પાકિસ્તાનમાં 909 દિવસથી જેલમાં બંધ ઇમરાન ખાનની આંખોની રોશની જવાનું જોખમ. આ દાવો કર્યો છે ઇમરાન ખાનના પુત્ર કાસિમે. કાસિમ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા પિતા ઇમરાન ખાનને સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લુઝન નામની ગંભીર બીમારી થયાનો દાવો કર્યો. જો યોગ્ય સારવાર નહીં અપાય તો આંખોની રોશની જવાનું જોખમ વ્યક્ત કર્યું. ઇમરાન ખાનના પુત્રના આ દાવાથી રાવલપિંડીની આદિયાલા જેલની બહાર ફરીથી હંગામો શરૂ થઈ ગયો છે, જ્યાં ગઈકાલે સાંજે ઇમરાનના સમર્થકો, પર્સનલ ડોક્ટર સહિત પાર્ટીના હજારો કાર્યકરો એકત્ર થઈ ગયા હતા અને ડોક્ટર્સને ઇમરાન ખાનને મળવા દેવાની માંગ કરી. જોકે આદિયાલ જેલ પ્રશાસને ડોક્ટર્સને અંદર જવા ન દેતા ડોક્ટર્સની સાથે ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ અફરીદી ધરણા ઉપર બેસી ગયા. પિતા ઇમરાન ખાનને સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લુઝન નામની ગંભીર બીમારી થયાનો દાવો કર્યો. જો યોગ્ય સારવાર નહીં અપાય તો આંખોની રોશની જવાનું જોખમ વ્યક્ત કર્યું. ઇમરાન ખાનના પુત્રના આ દાવાથી રાવલપિંડીની આદિયાલા જેલની બહાર ફરીથી હંગામો શરૂ થઈ ગયો છે, જ્યાં ગઈકાલે સાંજે ઇમરાનના સમર્થકો, પર્સનલ ડોક્ટર સહિત પાર્ટીના હજારો કાર્યકરો એકત્ર થઈ ગયા હતા અને ડોક્ટર્સને ઇમરાન ખાનને મળવા દેવાની માંગ કરી. જોકે આદિયાલ જેલ પ્રશાસને ડોક્ટર્સને અંદર જવા ન દેતા ડોક્ટર્સની સાથે ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ અફરીદી ધરણા ઉપર બેસી ગયા.